તો જય જવાન જય કિસાન જય માતાજી। આપણે સવારે વહેલા વહેલા એકદમ જાગી ગયા। જાગ્યા પછી તરત બ્રશ કરીને તરત જ ચા પીધી। થોડી ચા પી અને તરત જ આપણે પહોંચી ગયા છીએ આપણા ખેતરે આવ્યા છીએ। એટલે જીરું હવે નિંદામણ ચાલુ કરવું છે। અમે નિંદામણ થઈ રહ્યા પછી ત્રીજું પાણી ચાલુ કરવાનું છે ને બન્યા રહેજો મારા બ્લોકની અંદર। આજનો બ્લોક એવો રેસીપી બનાવવાનો છે એટલે કે વાત જ જવા દો। જીરામાં ત્રીજું પાણી વારશું, નિંદામણ કરશું અને તમે જુઓ મિત્રો આજે જીરું પણ ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે। જીરું લગભગ આજે 18 દિવસ થઈ ગયા છે। 18 થી 19 દિવસમાં તમે જુઓ ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે અને સવાર ને પોરની અંદર આવવું પડ્યું ખેતરે આવીને હવે મજૂરની રાહમાં। હા મિત્રો મજૂર જડતા નથી, શું કરીએ, નિંદામણ તો કરવું જ પડે। તો નીંદીને પછી ત્રીજું પાણી લઈ લઈશું। પાણી પાઈને પછી ત્યારબાદ ફરીવાર પાછું નિંદામણ કરવું પડે, કારણ કે જીરામાં ખાસ કરીને ધ્યાન રાખવું પડે। જેમ આપણે વૃક્ષ વાવીએ અને એને ઉછેર કરીએ ને એ રીતે જ। તો તમને જીરું એક બતાવી દઉં, કયો ને કે આ છે જીરું, બરાબર। હવે 20 દાડામાં આવડું એવડું જીરું થયું છે। તો તમે પણ જોઈ શકો તમારા બાજુ કેવા જીરું થાય છે અને જોતા રહેજો બ્લોકની અંદર અને કોમેન્ટ કરતા રહેજો કે અમારે જીરું આવડું થયું છે। તમને પણ બતાવતા રહેજો, તમારો અવનવો અનુભવ આપતા રહેજો। તો મિત્રો તમારો સપોર્ટ છે ને એનાથી ઘણું કશું નથી। જો તમે મિત્રો આટલો સપોર્ટ કર્યો છે ત્યારે તો અમે આટલા આગળ આવ્યા હા। તો બન્યા રહેજો મારા બ્લોકની અંદર। ત્યાં સુધી જય માતાજી, જય જવાન જય કિસાન। આ આપણો એક બીજું ખેતર એના પાછળ પાવેલું છે 7 દિવસ પછી। તો ચલો મિત્રો એમાં જીરું હવે જોઈ લઉં હું કેવું નીકળ્યું છે। જીરું તો સારું નીકળ્યું છે આમાં મિત્રો, જીરું તો સારું નીકળ્યું છે। ઓલો શેઢો દેખાય ને, ના 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 આઈ બહાર નહીં, આઈ શેઢો દેખાય એ જ એટલું જ આપણું, બીજું નહીં। માનો ને કે એક બોરી જેવું ખાલી વાયું, ઘણું તો કઈ વાયું નથી। હમણાં ઓલો એ પારો દેખાય ત્યાં સુધી, સામે વાળ દેખાય ને ત્યાં સુધી એ આપણું જીરું હે આટલું। ભગવાન જો લેવા દે ને તો વણ તો કાંક નવીનતા કરવી છે। એટલે નવીનતા એટલે બીજું કાંઈ નહીં। હા મારે યાર મકાન નહીં એટલે મકાન બનાવવાનો બહુ વિચાર છે। હા મકાન તો બનાવવું પડે। ત્યાં સુધી જય જવાન જય કિસાન જય માતાજી। તમે બધા પાછા શિયાળો છે ધ્યાન રાખજો ને કે શરદી ઉધરા ને આવો, થોડુંક ઋતુ બદલાતી રહેશે ને એટલે રહેશે જ, ધ્યાન રાખજો હો, ભૂલી ના જતા। અને કોમેન્ટ તો મને કરજો જ કે તમારા બાજુ કેવું જીરું છે એમ। ત્યાં સુધી જય માતાજી।